કહેવાય છે કે જે વૃક્ષ આપણને મીઠા ફળ આપે તે ક્યારેય ફળોની કિંમત વસૂલ નથી કરતું, પણ લોકશાહીની વાત અલગ છે. પ્રજા જે સરકારને પોતાના ટેક્સના પૈસે સુશાસનની સત્તા સોંપે છે, તે વ્યવસ્થા પ્રજા પર જ ઉપકાર ગણાવતી બેસી જાય છે. જ્યારે સામાન્ય માણસ કે ખેડૂત અનાજના પ્રશ્નો, મોંઘવારી કે હકના વળતર વિશે સવાલ પૂછે છે, ત્યારે સત્તા પક્ષ વર્તમાનના જવાબો આપવાને બદલે જૂના ઇતિહાસના એવા ચોપડા ખોલી બેસી જાય કે જાણે બધી સમસ્યાઓ ભૂતકાળમાં જ હતી અને આજે તો રામરાજ્ય આવી ગયું છે. ગઈકાલે ગુજરાતના ખેડૂતોની ટ્રેક્ટર રેલી જે રીતે અધવચ્ચે જ વિખેરાઈ ગઈ, તે માત્ર એક આંદોલનનો અંત નથી. તે વાસ્તવમાં સત્તાના અહંકાર અને વિપક્ષી નેતાઓની ક્રેડિટ લેવાની સસ્તી રાજનીતિ વચ્ચે ગરીબ ખેડૂતોની આશાઓનું બલિદાન છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા 2 અઠવાડિયાથી પોતાના જ ખેતરોમાં પ્રવેશવા માટે મજબૂર બનેલો અન્નદાતા ન્યાયની ભીખ માંગી રહ્યો છે. કાયદો કહે છે કે જમીનની અંતિમ માલિક સરકાર છે, પણ કોર્પોરેટ કંપનીઓના અબજોના પ્રોજેક્ટ માટે લાલજાજમ પાથરતું તંત્ર ભૂલી જાય છે કે ખેડૂતો માટે એ જમીન કોઈ ફેક્ટરી નથી, એની અસ્મિતા છે, એના પૂર્વજોનો વારસો છે. કરોડોની કિંમતની હાઈવેટેજ જમીનમાંથી જ્યારે પાવર ગ્રીડના મોટા ટાવરો ઉભા કરી દેવાય અને બદલામાં ખેડૂતને 2003ના કાયદા વિરુદ્ધ જઈને માત્ર થોડાક હજારો રૂપિયાનું વળતર પકડાવી દેવાય, ત્યારે અવાજ ઉઠાવવો એ ગુનો બની જાય. જ્યારે તંત્ર સાંભળવા તૈયાર જ ન હોય, ત્યારે રસ્તા પર ઉતરવું એ એકમાત્ર રસ્તો બચતો હોય છે, અને ખેડૂતોએ એ કર્યું. પોતાના ખિસ્સાના પૈસા ડીઝલ પુરાવીને 3 દિવસની ભૂખ તરસ વેઠીને 1100 જેટલા ટ્રેક્ટરો છે સાથે ખેડૂતો ગાંધીનગર સચિવાલયનો ઘેરાવ કરવા નીકળ્યા હતા. પણ અહીં એ જ જૂની કહેવત સાચી પડી કે જ્યારે બે આંકલા લડે ત્યારે હંમેશા જમીનનો જ ખો નીકળે છે. ખેડૂતોના મૂળ પ્રશ્નો અને ટાવરના વળતરનો મુદ્દો બાજુ પર રહી ગયો અને આખી લડાઈ કોંગ્રેસ વર્સિસ આમ આદમી પાર્ટીનો અખાડો બની ગઈ. નેતાઓમાં ક્રેડિટ લેવાની એવી હોળ જામી કે આંદોલનની કમાન્ડ ખેડૂતોના હાથમાંથી છીનવાઈ ગઈ. રેલીની રણનીતિ મુજબ ગાંધીનગર લઈ જવાને બદલે અમદાવાદના ઓગણજ ખાતે સભા વાળી દેવામાં આવી અને ત્યાં ખેડૂતોની આખી તાકાત વેરવિખેર થઈ ગઈ. એક તરફ કોંગ્રેસના ખેડૂત નેતા જે પાલભાઈ આંબલિયા છે મંચ પરથી ધ્રુસકે રડતા જોવા મળ્યા, તો બીજી તરફ અન્ય પક્ષના નેતાઓ વચ્ચે ઝપાઝપી અને અટકાયતના નાટકો પણ ચાલ્યા. કદાચ કાયદાની દ્રષ્ટિએ વિપક્ષનું એ વલણ સાચું હોઈ શકે કે પરવાનગી વગર પોલીસ સાથે હિંસક ઘર્ષણ ન કરવું જોઈએ, કારણ કે ભૂતકાળના આંદોલનનો ઇતિહાસ સાક્ષી છે કે ઉશ્કેરણીજનક કરનાર નેતાઓ તો સમય જતા સત્તાધારી પક્ષનો ખેસ પહેરીને સેટ થઈ જાય, પણ સામાન્ય ખેડૂતો વર્ષો સુધી કોર્ટ અને પોલીસ કેસના ચક્કરમાં બરબાદ થઈ જાય છે. અને હા, બધાની વચ્ચે ખાખી વર્દીમાં સજ્જ પોલીસ કર્મીઓએ માનવતા જરૂર બતાવી, જેમણે ધોમધકતા તાપમાં ખેડૂતોને છાસ પીવડાવી. પણ આખા ડ્રામાનો અંત, જે અન્નદાતા પોતાની લડાઈ માટે ઘર છોડીને નીકળ્યો હતો, તે ફરી એક વખત રાજકીય વિશ્વાસઘાતનો ભોગ બનીને લાચાર સ્થિતિમાં પાછો ઘરે ફર્યો. આ આંદોલનની નિષ્ફળતા એ કોઈ મોટી કે એક પક્ષની જીત કે હાર નથી, પણ એ ગુજરાતના એક સામાન્ય માણસના લડાયક મિજાજની હાર છે, જે બહુ માંડ રસ્તા પર ઉતરે છે. જ્યારે હકની લડાઈ લડવા નીકળેલો બાપ આ રીતે રસ્તા પર રજડીને ખાલી હાથે ઘરે પાછો ફરે ને, ત્યારે ઘરમાં બેઠેલી નવી પેઢી આ તમાશો જોઈને એવું વિચારશે કે ગમે તે થાય, પોતાના હક માટે અવાજ નહીં ઉઠાવવાનું, કારણ કે નેતાઓ હંમેશા આપણો ઉપયોગ કરીને પોતાના રોટલા શેકી લે છે. નેતાઓ તો પોતપોતાની ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા, પણ જે ખેડૂતો છે તેના ખેતરમાં ઉભેલો એ ટાવર વળતરના સવાલો આજે પણ વહીવટી તંત્ર સામે મોઢું ફાડીને ઉભા છે. ગઈકાલે આવેલી પ્રતિક્રિયા ઉપર સૌથી પહેલા નજર કરીએ. એ પ્રકારનું આંદોલન હતું, ક્યાંક ફાટા પણ પડ્યા, પોલીસે પણ રોક્યા અને એ બાદ એ સભા અને એક અલ્ટિમેટમ, વધુ એક અલ્ટિમેટમ અપાયું. જો ચોક્કસ લોકોના ષડયંત્રમાં હું પડવા નથી માંગતો. કોણે કર્યું, શું કર્યું, સૌ જાણે છે. સતત 6.5 મહિના પરની મહેનત પછી રાત દિવસ એ પાલભાઈ હોય, મહેશભાઈ હોય, જયેશભાઈ હોય, કે તમારી સામે ઉભેલા લાલજી હોય, અમે લોકો રાત દિવસના અમારા જેવા કોંગ્રેસના અને કોંગ્રેસ સિવાય કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિના અનેક લોકો ગામો ગામ જઈ નાની મોટી મિટિંગો કરી, ત્યારે આંદોલનને સ્તરે લઈને આવ્યા. અચાનક અમદાવાદ પાસે જોયું કે આંદોલન જબરજસ્ત આજે સફળ થઈ રહ્યું છે. સરકારને પણ ગઈકાલથી સરકાર પણ ટેન્શનમાં હતી. લગાતાર સિનિયર IPS ઓફિસરો અને સરકાર અમારા સંપર્કમાં એ રીતે હતી કે અમે તમારી સાથે વાટાઘાટ કરીને પ્રશ્નનો ઉકેલ કરવા માંગીએ છીએ, પરંતુ સરકાર બી તો હોશિયાર છે ને, કોઈકને ચડાવ્યા, કંઈક થયું હશે ખબર નથી, પણ કોઈકના ચડાવ્યા કોઈક ચડ્યા
અને ખેડૂતોને પાછા વાળીને છેલ્લી જગ્યાએ તોડફોડ કરવું, ધમાલ કરવી, દેખારો કરવો, એ ચોક્કસ પાર્ટીના ખેસ પહેરીને આવવું, ચોક્કસ પાર્ટીની ટોપીઓ પહેરીને આવવું, આ ખેડૂત આંદોલન માટે બહુ દુઃખદ છે. આ નજર સામે બેનર છે પાછળથી, ક્યાંય કોંગ્રેસ પાર્ટીનું નામ નથી, એક પણ નેતાની પાસે કોંગ્રેસનો ખેસ નથી. એટલે અમે બહુ સ્પષ્ટ હતા કે કોંગ્રેસનો ખેસ કે કોંગ્રેસના બેનરની જરૂર નથી. અમે કોંગ્રેસના ચહેરા લડીએ છીએ, લોકો ઓળખે જ છે. એના માટે મારે કહેવાની જરૂર છે ગાય આ ગાય છે, ગાય હોય તો ખબર જ છે. એમ કોંગ્રેસના વ્યક્તિઓ લડતા હોય તો એના માટે અમારે ઢોલ નગારા વગાડવાની જરૂર નથી. પરંતુ કોઈ કે કશું કંઈક પેટમાં દુખ્યું, કર્યું જે કર્યું એમને મુબારક. ખેડૂતોનો મુદ્દો ઊભો છે. આજે ખેડૂતોને જ્યારે પૂછ્યું કે ખેડૂતો કહેશે તો અમે ખેડૂતોના આગેવાનો આ મરણ ઉપવાસ ઉપર ઉતરવાની તૈયારી છે. આ કહેતી વખતે મારું આપ પણ જાણો છો કે અમારા અવાજથી ગળું બધું જે છે કઈ રીતે અમે પોતે પણ દુઃખી છીએ કે આવું બને. ત્યારે આટલા વખતની મહેનત ખેડૂતોની, બે રાતના ઉજાગરા ખેડૂતોએ પણ કર્યા. ભલે અમે 6 મહિનાના, પણ ખેડૂત પણ રાત દિવસ ખેતરોમાં ઉજાગરા કરે છે. એ બધાની મહેનત ઉપર કોઈ પાણી ફેરવે ત્યારે દુઃખ થાય. પણ હંમેશા હર દુઃખમાંથી તમને એક ઠોકર ખાઈ આવો તો તમને બીજો રસ્તો નીકળે. આજે ખેડૂતોને જ્યારે પૂછ્યું બધાને કે તમે કયો શું કરવું છે, આંદોલનને અહીંયા પૂર્ણ કરી દેવું છે કે આંદોલનને આગળ વધારવું છે, ત્યારે ખેડૂતો કીધું કે લડી જ લેવું છે. તો પછી કાર્યક્રમો જાહેર કરે છે. અને મેં પૂછ્યું કે આ મરણ ઉપવાસ તમે કહેશો તો એ, અને તમે કહેતા હોય તો ગુજરાતના રસ્તાઓ ચક્કા જામ, બીજો રસ્તો છે પદયાત્રા, ત્રીજો રસ્તો છે શું કરવું. ત્યારે ખેડૂતોએ જ કીધું કે 11-12 દિવસની મુદત આપો. એટલે નક્કી થયું છે બરાબર આજથી 15 દિવસે 30 જૂન જે છે એ ગુજરાતમાં રસ્તા ચક્કાજામ. સાથે અમે એ પણ આહવાન કર્યું છે કે કોઈને એમ ના રહી જાય કે મારા માટે માંડવો તૈયાર હતો ને હું વરરાજા બનવાનું રહી ગયું. જેને લડવું હોય એ બધાને લડવૈયાઓને છૂટ. જેને ગાય વાળે તે ગોવાળ, આગળ થાય તે આગેવાન, લડે તો લીડર. બાકી અમારા જેવા ખેડૂત નેતા લડતા રહેશે. એટલે 30 જૂને દરેક સંગઠનોને પોતાના વિસ્તારમાં લડવાની છૂટ. જે બેનર લગાવવું હોય એ બેનર લગાવવાની છૂટ. ખાલી શરત એટલી, પાર્ટીનો ખેસ નહીં, પાર્ટીની ટોપી. લડવા માટે આવેલા અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોર ક્યાં ગયા? નહીં, એ લોકો લડવા અમને સાથ આપવા માટે આપ્યા હતા. બહુ સ્પષ્ટ પહેલાથી જ હતું કે કોંગ્રેસ પાર્ટી આ આંદોલનને સમર્થન કરે છે અને સતત સાથે રહે, એક સાથ લગાતાર રહ્યા રહે. ખેડૂત સિવાયના નેતાઓ જે હતા એ બધા જ લોકોની માટે પહેલાથી સૂચના હતી કે તમારે મંચ ઉપર નથી આવવાનું, એટલે મંચ ઉપર. આજે પોલીસે રોક્યા કે પછી આમ આદમી પાર્ટીએ રોક્યા? હું એવું માનું છું કે અંગારીઓ અંગારિયાનું કામ કરે, મારે એમાં નથી પડવું. પોલીસ તો રાહ જ જોતી હોય કે તમે બાંધો તો તમે આપણી બહુ જ પેલી છે ને કે બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી જાય, એમ સરકાર તો રાહ જ જોઈને બેઠી છે કે ખેડૂતોમાં ફાંટા પડી જાય. પણ અમને એવું છે કે જ્યાં બલિદાન આપવાની તૈયારી હોય, જ્યાં જાતને ઘસી નાખવાની તૈયારી હોય, ત્યાં ખેડૂતોમાં ફાંટા કોઈના કહેવાથી પડવાના નથી. આવનાર સમયમાં લગાતાર લડશે, એ ખેડૂતોના દિલ જીતશે ખેડૂતો માટે. બીજું, માત્ર ચૂંટણીલક્ષી માનસિકતા જે છે ને એ ખેડૂતોને બહુ જ મોટું નુકસાન કરે છે. આ આખી યાત્રામાં અમારી 6 મહિનાની સભામાં ક્યાંય અમે આ પક્ષને મત આપો કે આ પક્ષનું આમ કરો અમે એમાં પડવું નથી. માત્ર પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને સરકારના મંત્રીઓ અને સંત્રીઓ એ ભેગા થઈને જે ભાગ બટાઈ કરે છે એની સામેની લડાઈ છે, લડાઈ જારી રહેશે. થાકી જાય ને 2 કલાક ટ્રાફિકમાં બેસા. મારા પોતાના ગામના આવેલા ખેડૂતોએ મને પૂછ્યું, લાલજીભાઈ 2 કલાક ટ્રાફિક જામ થઈ ગયો છે, હવે શું કરીએ? તો ખેડૂતો શું કરે? બીજું, વચ્ચે અમે અહીંયા હતા તોફાની તત્વોને સમજાવવાના, પેલામાં પાછળ પોલીસને મજા આવી ગઈ. એણે એવું કીધું કે ભાઈ ત્યાં તો આગળ ટ્રાફિક જામ છે ને હવે યાત્રા આગળ જવા નથી દેવાની, પોલીસે બધાને રોકી દીધા છે, ત્યાં તોફાન થયું છે, એટલે તમે પાછા વળો. ખેડૂતોને ત્યાં જેસીબીથી નવા રસ્તા કરીને તમે જુઓ ત્યાં નવા રસ્તા બનાવ્યા, જેસીબીથી તાત્કાલિક, અને ખેડૂતોને પાછા વાળ્યા. એમનું કામ એમને મુબારક, ખેડૂતની લડાઈ ખેડૂતોને મુબારક, અમારો સંઘર્ષ અમને મુબારક. છેલ્લે સુધી જે ખેડૂતો હતા એને પાછા લાવવામાં ક્યાંક ઉતરા હોય એવું લાગે છે? હું માનું છું ગુણ જ ઉતરે કહેવાય, એમ કંઈ મને વાંધો નથી. આમાં એવું છે કે વાંક કાઢવો જ હોય તો જો અમારા તો કેટલી ખામી નીકળે. દરેક આંદોલન અમને શીખવાડે છે. પણ હું 38 વર્ષના આંદોલનનો અનુભવી છું, અને કોઈ એમ કે ગુજરાતમાં આંદોલનના મુદ્દા ઉપર રણનીતિમાં ભૂલ થાય એવું શક્ય નથી. આ વિશ્વાસઘાત થાય, અને વિશ્વાસઘાત થાય એને ના પહોંચી શકાય.
એ તો તમારી સાથે થઈ શકે ને મારી સાથે થઈ શકે ને ખેડૂતો સાથે ઓકે. પણ 30 તારીખ સુધીમાં તો ઘણાના ખેતરમાં થાંભલા નખાઈ જશે, કઈ રીતે લડશો તમે? લડતા રહેવું પડશે કે તમે કોઈ પણ આંદોલન એક દિવસ જાય અને સરકાર અહીંયા આમ જાય ને તરત આંદોલનમાં અને સરકાર તરત છે એવું તો ક્યારે નથી બન્યું. મને ખબર છે માંડલ બેચરાજી સર આંદોલનમાં જમીન જવાની જ હતી 44 ગામની 50,000 હેક્ટર 100 દિવસ લડ્યા હતા. ત્યારે થાંભલા નખાઈ જશે તો થાંભલા ઉખડી પણ જશે અને નહીં તો એને યોગ્ય વળતર જે નક્કી કર્યું છે આપવું પડશે. આ ગામની જમીન ગામની નહીં સરકારના બાપની એ સિદ્ધાંત ઉપર લડાઈ લડી રહ્યા છે. ધન્યવાદ આપશો. આ સમગ્ર ઘટનાનું પરિણામ એ આવ્યું છે કે જે આંદોલનથી સરકારના શ્વાસ અદ્ધર થવાના હતા, વિપક્ષના આપસી ઝઘડાએ છેવટે સરકારનું કામ સાવ સહેલું કરી આપ્યું. પણ હવે સવાલ એ છે કે કેમેરા સામે ધ્રુસકે રડી પડેલા પાલભાઈ આંબલિયા પણ શું હવે ખેડૂતોની લડાઈ લડશે ખરા, કે પછી જગતનો તાત કાયમ માટે નાથ રહી જશે? સવાલનો જવાબ તો આવનારો સમય આપશે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે ખેડૂત સૌનો થાય છે એનું કેમ કોઈ નથી થતું? આખી લડાઈ ખેડૂતોના હક માટેની હતી, પરંતુ તેનો હક હિસ્સો બધું જ ક્યાં અત્યારે જતું રહ્યું કાંઈ ખબર નથી. પરંતુ તેમની એક હિંમત હતી તે હવે ભાંગી ચૂકી છે. આપણે હળદરમાં પણ જોયું, હળદરમાં ખેડૂતો પોતાના હક માટેની લડાઈ માટે નીકળ્યા હતા. રાજકારણ થયું, રાજનેતાઓ આવ્યા, પોતે પોતાનું કામ કર્યું, ત્યારબાદ તે વોશિંગ મશીનમાં ફરી ગયા અને ફરી સત્તાધારી પક્ષમાં એક જવાબદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એ ખેડૂતોનું શું, જેની ઉપર કેસ થયા છે, એ ભૂતકાળના અનેક એવા આંદોલન છે કે જેમાં ખેડૂતોને નિષ્ફળતા જ મળી છે. તેમ છતાં ફરી એક વખત હિંમત સાથે ખેડૂતો ઉઠે છે, પોતાના અવાજને એક કહેવાય છે કે દિશા આપવાનો પ્રયત્ન કરે છે. એમાં ખેડૂત નેતાઓ સાથ સહકાર આપે છે, રાજકીય પાર્ટીઓ પણ ક્યાંક એમની સાથે મેદાને લડત માટે આવે છે, પરંતુ તેનું સમાધાન નથી થતું. ઝપાઝપી થાય છે, એકબીજા ક્રેડિટ માટે લડે છે અને ખેડૂતના પ્રશ્નો ત્યાં ને ત્યાં જ રહે છે. અને આ બધાની વચ્ચે થાય છે સરકારને ખૂબ મોટો લાભ કે એમને ડળવું હોય ને તેમને ઢાળ મળી જાય છે. આ ઘટનાઓ ગઈકાલે ઘટી. ખેડૂતોની જે પરિસ્થિતિ છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.